સુરત શહેરની સારોલી પીસીઆર વાન 66ના જાબાજ પોલીસ જવાનોની માનવતાભરી કામગીરી એક ઉદાહરણ સામે આવ્યું। સુરત શહેરની સારોલી પીસીઆર વાન 66ના જાબાજ પોલીસ જવાનોની માનવતાભરી કામગીરી એક ઉદાહરણ સામે આવ્યું। આજના સમયમાં જ્યારે પોલીસની કામગીરી પર અનેક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે ત્યારે સુરત શહેરની સારોલી પીસીઆર વાન 66ના જાબાજ પોલીસ જવાનોની માનવતાભરી કામગીરી એક ઉદાહરણ રૂપ બની છે। બપોરે આશરે 3:17 વાગે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા માહિતી મળી કે આઉટર રિંગ રોડ પર આવેલા એક ખેતરમાં એક યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાના માર્ગદર્શન હેઠળ પીસીઆર વાન 66ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજિલભાઈ વરદાજી તથા તેમની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી એમ્બ્યુલન્સ ખેતર સુધી પહોંચી ન શકતી હોવાને કારણે અજિલભાઈ વરદાજીએ પગપાળા ખેતરમાં જઈ મહિલાને પોતાના ખભા પર ઉંચકી બહાર લાવ્યા। પછી પીસીઆર વાનમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં હતા। માર્ગમાં જ 108 એમ્બ્યુલન્સ મળી આવી, જેમાં તેમને સ્વિફ્ટ કરી મસબર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમયસર સારવાર મળવાથી મહિલાનો જીવ બચી ગયો। આ મહિલા ઉંમર 28 હોવાનું ઓળખાય છે। જીવ બચાવ્યા બાદ તેમનું કાઉન્સેલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી આવું પગલું ભરી ન લે અને આ માનવતાભરી કામગીરી માટે હેડ કોન્સ્ટેબલ અજિલભાઈ વરદાજી, ASI હિતલબેન પંચકુવારા અને પોલીસ કોન્સ્ટેબલ સજાણાભાઈ વધાગભાઈને પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત।